નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે આમ જોવા જઈને તો અમુક જગ્યા ઉપર વરસાદ આવી રહ્યો છે, રાઈટ. અમુક જગ્યા ઉપર હવે થોડો ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે અને આકાશ થોડું ક્લિયર થતું હોય એવું પણ દેખાઈ રહ્યું છે. જોકે આજે અમદાવાદ જેવા સિટીની અંદર સવારમાં ભારે વરસાદ આવી પણ ચૂક્યો છે. પરંતુ હવે આગળના સમયમાં કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ આવી શકે છે અને એ પણ કહી દઉં કે જેવી રીતના હમણાં 5 દિવસ ભારે વરસાદ આવ્યો હતો, જેવી રીતના સિસ્ટમ આવી હતી એવી જ એક સિસ્ટમ નજીક આવી રહી છે અને સિસ્ટમ મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહી છે. પરંતુ ક્યારે આ સિસ્ટમ પહોંચશે અને ખાસ કરીને કયા વિસ્તારોની અંદર એનો વર્તાવો દેખાઈ શકે છે, ખાસ કરીને ક્યાં એનો પ્રભાવ પડી શકે છે, એની વાત આજે આપણા વિડીયોમાં કરવાના છે. સૌથી પહેલા જોઈ લો કે અત્યારનો જે આખું મેપ છે ને એ તમને શું બતાવી રહ્યું છે. આજે 27 તારીખ છે અને 27 તારીખે લગભગ આખા ગુજરાતની અંદર વાદળો તો છે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ કોઈ પણ જગ્યાઓ પર હોય એવું દેખાતું નથી. આકાશ દિવસ દરમિયાન સામાન્યથી થોડો વધારે વરસાદ દેખાઈ શકે છે, પરંતુ બહુ બધો વરસાદ છે એવું ન કહી શકાય. આમ જોવા જઈએ તો આખા ગુજરાતને અત્યારે ચોમાસાએ કવર કરી લીધું છે, સરસ રીતે કવર કરી લીધું છે અને આખા જે ચોમાસો છે એનો લગભગ 55% આસપાસ વરસાદ આવી પણ ગયો છે, પહોંચી પણ ગયો છે. પરંતુ હવે આગળના સમયમાં કયા વિસ્તારોની અંદર વરસાદ આવી શકે છે. 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે સામાન્ય રીતે ગુજરાતમાં કોઈ પણ પ્રકારે કાંઈ પણ વરસાદ આવી શકે એવી શક્યતા બહુ ઓછી છે. અમુક જગ્યાઓ પર છૂટોછવાયો વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની આગાહી હાલ પૂરતી નથી કરવામાં આવી રહી. 29 તારીખ આવતા થોડો મામલો બદલી જશે અને તમને એક સિસ્ટમ દેખાતી હશે અમરાવતી પાસે, નાગપુર પાસે, મહારાષ્ટ્રની નજીક. એ સિસ્ટમ હવે ધીરે આગળ આવી રહી છે અને ગુજરાતને અસર કરવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. અને જો આ સિસ્ટમ ગુજરાતને અડી તો ચોક્કસથી જેવી રીતના 5 દિવસ આપણે વરસાદ જોયો એવી રીતના વરસાદ આવી શકે છે. 30 તારીખ આવતા થોડું સિસ્ટમ આગળ વધશે અને એ પોતાનું કદાચ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ જશે અને જેને જ કારણે આગળના સમયમાં આની અસર ગુજરાતને થવાની શરૂઆત થઈ જશે. 30 તારીખે સુરતમાં ફરીથી એકવાર એટલે કે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ દેખાઈ શકે છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ ગાળા દરમિયાન 30 તારીખે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ દેખાઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને આની સાથે જે કચ્છનો વિસ્તાર છે એને થોડી રાહત મળવાની સંભાવના છે. પરંતુ 31 આવતા થોડો મામલો બદલી જશે અને સુરતમાં ભારેથી અતિ ભારે વરસાદ હાલ પૂરતો વિંડીના માધ્યમથી દેખાઈ રહેશે. ના માત્ર સુરત, પરંતુ સુરતથી લઈને વડોદરા, અમદાવાદ, ગોધરા, ભાવનગર, મહુવા, વાપી, વલસાડ, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ દેખાશે. તમને જ્યાં લાલ કલરનું દેખાઈ રહ્યું છે, જે ચિહ્ન દેખાઈ રહ્યા છે, જે આકાર દેખાઈ રહ્યો છે, બેઝિકલી એક સિસ્ટમ છે. જે સિસ્ટમ ધીરે આગળ વધી રહી છે અને એ જ્યારે ગુજરાતને અડશે ત્યારે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 1 તારીખે આપણે દેખાઈ રહ્યું છે કે 1 તારીખે ખાસ કરીને ખંભાતની આસપાસના જેટલા પણ વિસ્તારો હશે ત્યાં ભારે વરસાદ. વડોદરાની આસપાસ, ખંભાત, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, ભાવનગર, બાયડ, મહેસાણા, પાટણ, રાંધણપુર, રાપર, કચ્છ સુધી આ વરસાદ પહોંચી શકે છે. માલિયા છે, મોરબી છે, રાજકોટ છે, કાલાવડ છે, એટલે કે કાઠિયાવાડનો વિસ્તાર છે, ત્યાં પણ આ વરસાદ પહોંચી શકે છે. મહત્વની વાત કહે છે કે વધારે પડતો જે વરસાદ છે એ આમ 1 તારીખે અમદાવાદની આસપાસ દેખાઈ રહ્યો છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રને થોડી રાહત મળી શકે છે. પરંતુ 2 તારીખ, 3 તારીખ અને 4 તારીખ આ એવા દિવસો હશે કે જ્યાં ગુજરાતભરમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને દેખાઈ શકે છે. એટલા માટે થઈને જે સિસ્ટમ ગઈ હતી એવી જ એક સિસ્ટમ નવી આવી રહી છે અને એ 1 થી 2 તારીખે ગુજરાતને અડી શકે છે અને જ્યારે અડશે ત્યારે ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આમ જોવા જઈએ તો સેટેલાઇટ તસવીર આપણને શું બતાવી રહી છે? સેટેલાઇટ તસવીરમાં તો હાલ પૂરતું, આજના દિવસ પૂરતું તો કોઈ પણ વાદળો, બહુ ઓછા વાદળો દેખાઈ રહ્યા છે, જેને જ કારણે અત્યારે આખા ગુજરાતમાં ભારે વરસાદ આજે પડશે એવી શક્યતાઓ બહુ ઓછી દેખાઈ રહી છે. જો કે વાદળની વાત કરીએ તો જ્યારે 1 તારીખ હશે ને ત્યારે આખી સિસ્ટમ આપણે જોઈએ કે વાદળો કેવી રીતના બંધાઈ ચૂક્યા હશે. આ વાદળોનો જે આખો એરિયા છે એને ફરીથી ગુજરાતને કવર કરી લેશે અને જે જગ્યાઓ પર સિસ્ટમ હાલ છે, એટલે કે ભરૂચની આસપાસ ક્યાંક ને ક્યાંક, ભરૂચ, ખંભાતની આસપાસ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ જશે અને જ્યારે જશે ત્યારે ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. મહત્વની વાત એ છે કે અત્યારે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં પણ જે ખાસ કરીને જે વરસાદ છે એ આમ જોવા જઈએ તો સારો અત્યારે ચાલી રહ્યો છે, પરંતુ હજુ પણ એવા કેટલાક વિસ્તારો છે જેમ કે કચ્છ છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. અને જ્યારે વરસાદ પડશે ત્યારે મને એવું લાગે છે કે ધીરે ઘટ ઓછી થતી જશે. આપણે ફરીથી એકવાર એ પણ જોઈ લઈએ કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એ ખાલી જોવા જઈએ ને તો 27 આજનો દિવસ અને 28 તારીખ
બંને તારીખે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા આટલા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ અથવા તો મધ્યથી ભારે વરસાદ આવી શકે છે. ખાસ કરીને એ પણ સમજી લેજો કે અમુક જગ્યાઓ પર ભારે વરસાદ આવી શકે છે તો અમુક જગ્યાઓ પર કોરું ધાકડ પણ દેખાઈ શકે છે. એટલા માટે થઈને બધી જગ્યાઓ પર સરખો વરસાદ આવે એવું જરૂરી નથી. સાર્વત્રિક વરસાદ આવને ન કહી શકે. અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ રીતે વરસાદ આવી શકે છે. જેમ કે સૌરાષ્ટ્રના આજે કેટલાક ભાગોની અંદર માત્ર અમુક જગ્યાઓ પર ભારે વરસાદ દેખાઈ શકે છે, પરંતુ બાકીના કોઈ પણ જગ્યાઓ પર ભારે વરસાદ નથી દેખાતો. એવી રીતના કચ્છની અંદર પણ અમુક છૂટોછવાયા રીતે ભારે વરસાદ દેખાઈ શકે છે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો આગામી 2 થી 3 દિવસ આપણે રાહત મળવાની છે, પરંતુ ગુજરાતવાસીઓ માટે એક એવા પણ સમાચાર છે કે આગળના સમયમાં એટલે કે 1 તારીખ અને 2 તારીખ અને આ બાદ 2 થી 4 તારીખની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.